હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે ચાલી રહ્યો જો પવિત્ર શ્રાવણ માસ. તો પવિત્ર શ્રાવણ માસની અંદર મહાદેવના દર્શન કરવા માટે અમે જઈએ. તો અત્યારે છીએ વિશ્વેશ્વર મહાદેવજીના દર્શન કરવા. જો કે નદી બનાસ નદીના તટ ઉપર આવેલા વિશ્વેશ્વર મહાદેવ, એમના પણ તમને આજના દિવસે દર્શન કરાવીએ. નદીમાં બહુ મસ્ત નાહવાની મોજ કરવાની એ પણ તમને બતાવીશું. તો અત્યારે જો બધા અમારા મિત્રો લક્ઝરીમાંથી ઉતરી રહ્યા. આમ જવાનું છે આપણો નદીમાં નાહવાની મોજ કરવાની અને વિશ્વેશ્વર મહાદેવજીના દર્શન કરવાના. લાડો અમારા સબસ્ક્રાઈબર મિત્ર જે અમારું વિશ્વેશ્વર ભેગા છે રોજ જો બ્લોગ મજા આવે જોવાની. મજા આવે બસ. હા રેડો તળેટી હતા કેમ્પમાં બરોબર. કોણી હશે કોણી હોય નાવાનું ને તો દર્શન કરીને પાછા. સારી જગ્યા છે. હા બહુ સારી જગ્યા છે. ફરી ફરી આવવાનું મન થાય એવી જગ્યા છે વિશ્વેશ્વર મહાદેવ. હા એટલે પવિત્ર જગ્યા છે. પણ આ સાલ વરસાદ ઓછો છે એટલે પાણીનું કોઈ નક્કી નહીં. અમે જઈએ તાણે ખબર પડે નદીમાં પાણી આવક નહીં આવતી. બરોબર. હા લેહાડો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા લેહાડો જઈએ નદી. હા આપણે ઓયથી જ પગ અધ્યાર કરીને હેડ્યા હતા, એટલું પાણી હતું. આ સાલ પાણી ઓછું હોય નદીમાં, વરસાદ નહીં ને એટલે એના હિસાબે. જો બહુ મસ્ત એવું નદીના તટ ઉપર મહાદેવજીનું મંદિર, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈએ. પહેલાં થોડું નહીં લઈએ પછી જઈએ દર્શન કરવા. શું લઈને આવ્યા ભાઈ નદીમાં? શું લાયા બોલો? હા ચણા ટોમેટા કાકડી. જો નદી વચ્ચે નદીના વચ્ચે હોય લાઈવ. હા લાઈવ છે બોલો. ડાયરેક્ટ ઓનલાઈન હે જો કટિંગ કરીને આલું ભાઈ મસાલો બધું કમ્પ્લીટ. નખતું જે આવતું એ બધું આના જેમ બધી નોખી દે. ગભરાય લેવું કેમ આવી તાણ જેમ બોડીગાર્ડ હોય. તો અમે જો નદીમાં પેલા એક વાર કોઈ નાસ્તો કરીએ ને પછી નહીં લઈએ. બરોબર. કાકડી
હા 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 ઠીક પેલા જો નાસ્તો કઈ જઈએ આ સાલ પોયું તો ગઈ સાલ તો આમ તોણતું ના બધા નદીમાં જાઓ એને પાણીની તળ લાગી ને જો ખાલી તમારે આ રીતે આપણે ખાડો કરવાનો બરોબર પાણી મળી જ રહે હકે નદી કોરી ઢાકો થઈ પણ આ રીતે કરવાનો જો વેડું ગોદવાનો કહેવાય જો પાણી આવી ગયું જો આ તો તમે પીવું હોય ને જો જોયું લાઈવ પાણી આ નદી જો કેટલું ભરાઈ ગયું જો ખાડા મેં જો કિરણ જોયું 10 જણા પીએ આ રીતે નદીમાં ગમે તે જગ્યાએ તમે ખાડો કરો ને તરત નદીની અંદર પાણી આવી જ જાય તમે જો કેટલું બધું પાણી ભરાઈ ગયું એકદમ ક્લીન પાણી થઈ જાય આ નદી જીવંત કહેવાય જીવન નદી હજીવન હજીવન તો અમે આપણે વિશ્વેશ્વર નદીની અંદર નાહવા માટે અને જો બહુ મસ્ત એવા દશામાની મૂર્તિઓ પધરાયેલી નદીની અંદર જો સાથે સાથે દશામાનો પણ દર્શન થઈ જાય તમને જો જય માં દશામાં સારું કરજો લેડો તો અમે નહીં લઈએ થોડું નદીમાં હર હર મહાદેવ જય સાલ તો કોઈ પાણી આવતું સળંગ એટલું એ પાણી આવે છે સારું છે એટલે તો નતું દેખાતું બીજા મહાદેવજીનો દર્શન તમને કરાવીશું ગંગેશ્વર મહાદેવજીનો પણ આજે અત્યારે આ નદીમાં થોડું નહીં અને પછી વિશ્વેશ્વર મહાદેવજીનો દર્શન કરાવીએ અને પછી જમણવાર પટાવીને પછી જવાનું છે ગંગેશ્વર બરોબર તો થોડું નહીં લઈએ ને પછી જઈએ મહાદેવજીનો દર્શન કરાવીએ વિશ્વેશ્વર મહાદેવનો બરોબર કયો હા સીધા પહેલા ગંગેશ્વર આવો પછી આપણે વિશ્વેશ્વર મહાદેવજીનો દર્શન કરવા જઈએ બરોબર ચાલો
માતા વિશ્વેશ્વર મહાદેવ જો બહુ મસ્ત બનાસ નદીના તટ ઉપર આવેલા વિશ્વેશ્વર મહાદેવ એમનો તમને દર્શન કરાયો. નદીમાં નાહવાની પણ બહુ મસ્ત મજા આવી. અને અમે અમારે જવાનું છે જમવા માટે, બરોબર? તો વિડીયોમાં બન્યા રહેજો. લેહાડો લેહાડો. લઈ દે રમકડો લેવો આગળથી. આગળ બુદ્ધિની શક્તિ આવે ને એટલે હા કિરણ તો આ રમકડો લઈ લેવો. હમણાં લાવે મોટી ગાડી 300-400 એવું લઈ રહ્યો હોય ને કે પણ આગળ નહીં મળે. આગળ નહીં મળે. ઓય ખા અમે લઈ લીધું. લઈ લીધું. સાચી બાજુ બરોબર બરોબર. ખરી ને એટલે એ બાજુ આલુ તે દાળવા રાખી તો પૈસો 25,000 ભાઈ. જગ્યા બુક થઈ જાય. ગાડી એટલું ગાડી ને બીજું બધું બળ્યું. ડાયાબિટીસ વાળા ના કોઈ એવું અને ખાવું જ જુઓ. હું કેવું હા ડાયાબિટીસ તો એક બાજુ રે. હા ખાય ને એવું એ પોક. કેમ લો એવું $4,000 ગણો.